કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 5 વિષય હિન્દીની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા હતા વિદ્યાર્થી મિત્રો પાઠ 15, જે વાર્તા લેખન એટલે કે કહાની લેખન છે, જેનું નામ છે હાથી અને સસલું. હિન્દીમાં જેનું નામ છે ખરગોશ ઓર હાથી. તેની વાર્તા જે પંચતંત્રમાંથી લીધેલી છે તે વિશે આપણે આગળ અભ્યાસ કર્યો હતો. હવે આપણે જોઈશું આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો કે શબ્દાર્થ, મુહાવરે, અભ્યાસ અને સ્વાધ્યાય વિશે. તો સૌ પ્રથમ જોઈશું આપણે શબ્દાર્થ. सरोवर यानी कि झील. परिवार, एक घर में रहने वाले लोग. बंधु, भाई. कुचलना यानी कि दबाना. क्षमा, माफी. सुराख यानी कि छेद. पूर्णमासी, जिस रात चांद गोल होता है. भांजा यानी कि बहन का लड़का. समीप यानी कि नजदीक. आगे है मुहावरे, जिसमें दिया गया है कि गुस्से से कांपना यानी कि क्रोधित होना. आगे है अब अभ्यास. अभ्यास में पहला प्रश्न है, इस कहानी में 3 चित्र दिए गए हैं. हर एक चित्र के संदर्भ में वर्णन लिखिए. तो આપણે પાઠ્યપુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્રો અલગ અલગ આ પાઠની અંદર આ વાર્તાની અંદર 3 ચિત્રો જોયા. એ 3 ચિત્રોનું વર્ણન આપણે આપણી મૌલિક ભાષામાં કરવાનું છે. બરાબર? તો સૌપ્રથમ આપણે જે પહેલું ચિત્ર આપેલું છે તેનું વર્ણન કરીશું. તો એ ચિત્રની અંદર આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે ચિત્રમાં 8 સસલાઓ આપણે જોઈ શકીએ છીએ. તેઓ શું કરી રહ્યા છે? આમ તેમ કૂદી રહ્યા છે. કોઈ સસલું ઊભું છે તો કોઈ બેઠું છે, કોઈ સૂતેલું છે તો કેટલાક એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. બધા જ સસલાઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. પણ આ બધા જ સસલાઓમાંથી એક સસલું છે જે તેમનાથી નારાજ થઈને, ગુસ્સે થઈને અલગ बैठू છે. तो આપણે જોઈએ कि चित्र में, पहले चित्र में 8 खरगोश दिखाई दे रहे हैं. वे इधर उधर कूदते हैं. कोई खरगोश खड़ा है तो कोई खरगोश बैठा है. कोई खरगोश सोया हुआ है तो कुछ खरगोश आपस में बातें कर रहे हैं. सभी खरगोश खूब ज खुश है, लेकिन एक खरगोश नाराज बैठा है. આગળ જોઈશું બીજા નંબરનું ચિત્ર કે બીજા ચિત્રની અંદર હાથીઓનો સરદાર આપણને દેખાઈ રહ્યો છે અને તેની સામે 3 સસલા બેઠેલા છે. આ સસલાના જે આગેવાન છે, જે નેતા છે, તેને પોતાના પગ ઊંચા કર્યા અને સરદારને શું કરે છે? નમસ્કાર કરે છે. અને તેની સામે હાથી પણ પોતાની સૂંઢ ઉઠાવે છે. સસલું અને હાથી જે શરારત, જે તોફાન છે તેની બાદ એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. સરોવરના પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ આપણને જોઈ શકાય છે અને જમીન પર નાના નાના ઘાસ અને આકાશમાં વાદળાઓ જોઈ શકીએ છીએ. તો એ જ પ્રમાણે આપણે તેનું વર્ણન કરીશું कि दूसरे चित्र में हाथियों का सरदार है. सामने 3 खरगोश बैठे हैं. खरगोशों ने अपने आगे वाले पैर उठाए हैं. हाथी ने भी अपनी सूंड उठाई है. खरगोश हाथियों की शरारत के बारे में सरदार से विनती कर रहे हैं. सरोवर के पानी में चंद्र का प्रतिबिंब दिखाई देता है. जमीन पर छोटी छोटी घास और आकाश में बादल दिखाई दे रहे हैं. હવે જોઈશું આપણે ચિત્ર નંબર 3નું વર્ણન.
તો ત્રીજા ચિત્રની અંદર આપણને જણાવવામાં આવેલું છે કે ચિત્રમાં 3 હાથીઓ છે અને સામે 3 સસલા છે. સસલાઓની વિનંતી હાથીઓએ માની છે અને હાથીઓએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે અને તે સસલાઓથી માફી માંગી રહ્યા છે. સરોવરની અંદર, તળાવની અંદર ચંદ્રનું હલતું હલતું પ્રતિબિંબ એટલે કે પડછાયો આપણને જોવા મળી રહ્યો છે અને હાથી આ જંગલને છોડીને દૂર જતા રહેશે તેવો નિર્ણય કરે છે. तो આપણે તેનું વર્ણન જોઈશું कि तीसरे चित्र में 3 हाथी हैं और सामने 3 खरगोश बैठे हैं. खरगोशों की बिनती हाथियों ने मान ली है. हाथियों ने अपनी भूल का स्वीकार किया है. उन्होंने खरगोशों से माफ़ी मांगी है. सरोवर में चंद्र का प्रतिबिंब हिलता कांपता दिखाई देता है. हाथियों ने उस जंगल को छोड़कर दूर चले जाने का निर्णय किया है. तो आ प्रमाणे આપણે 1, 2 અને 3 જે ચિત્રો આપેલા છે તેનું વર્ણન હિન્દી અને ગુજરાતી ભાષામાં સમજ્યા. હવે જોઈશું આપણે આગળ પ્રશ્ન નંબર 2. तो आपने यहाँ आपेलू है दूसरे प्रश्न में मुहावरे के वाक्य प्रयोग के बारे में सही विकल्प चुनिए. तो અહીં આપણને મુહાવરો આપેલો છે અને બાજુમાં તેનું વાક્ય આપેલું છે. મુહાવરે આપેલું છે અને તેનો અર્થ આપેલો છે અને એની નીચે આપણને વાક્ય પ્રયોગ આપેલું છે. તો આ અર્થ અને મુહાવરાના અનુસંધાનમાં ક, ખ અને ઘ જે આપેલા છે તેમાંથી કયો વિકલ્પ આવશે તેની સામે આપણે સાચાની નિશાની કરવાની છે. એટલે કે એ વિકલ્પનું નંબર આપણે ક હોય તો ક, ખ હોય તો ખ અને ઘ આવે તો ઘ એ આપણે ખાનાની અંદર લખવાના છે. તો હવે આપણને પહેલા નંબરે આપેલું છે કે ફૂલા ન સમાના जिसका अर्थ है અત્યંત ખુશ હોના. તો હવે ખૂબ જ ખુશ થવા માટેનું આપણને આ વાક્ય કયું આપેલું છે? हर्ष परीक्षा में उत्तीर्ण होने के कारण फूला न समाया. मोनाली स्कूल में प्रथम नंबर आई इसलिए वह फूली न समाई. और घ में है शेठ पानाचंद की जायदाद लूट गई इसलिए वे फूले न समाए. तो साचું वाक्य કયું આવશે? ખ ની અંદર કે मोनाली स्कूल में प्रथम नंबर आई इसलिए वह फूली न समाई. बीजू જોઈએ ऊंचे चढ़ना यानी कि प्रगति करना. तो आना अर्थना अनुसंधान में वाक्यों अपने ही आपेला छे कि दीपाली अंग्रेजी विषय में दिन प्रतिदिन ऊंचे चढ़ना चाहती है. ख में है हितेश एक ही कक्षा में 2 साल रहकर ऊंचे चढ़ना चाहता है. અને ઘની અંદર આપેલું છે बच्चे पेड़ पर ऊंचे चढ़ने का खेल खेल रहे हैं. तो कયું આવશે સાચું વાક્ય? ક कि दीपाली अंग्रेजी विषय में दिन प्रतिदिन ऊंचे चढ़ना चाहती है. આગળ જોઈએ આપણે ત્રીજા નંબરનું વાક્ય. तो यहाँ पे तीसरा मुहावरा दिया गया है कि अभिवादन करना यानी कि सत्कार करना. तो उसके अनुसंधान में वाक्य है क में है आयुषी ने वक्तृत्व स्पर्धा में अच्छा वक्तव्य दिया इसलिए उसके पिता दर्शन कुमार ने उसका अभिवादन किया. ख में है तनिष आम खा रहा था इसलिए उसके मित्र ने उसका अभिवादन किया. और घ में है शिल्पा दौड़ में हार गई इसलिए उसकी मम्मी ने उसका अभिवादन किया. तो सही वाक्य है क कि आयुषी ने वक्तृत्व स्पर्धा में अच्छा वक्तव्य दिया इसलिए उसके पिता दर्शन कुमार ने उसका अभिवादन किया. आगे है प्रश्न नंबर 3. चित्र देखकर कहानी कहो. चित्र देखकर कहानी કહો એટલે કે આ ચિત્રો જોવાના છે અને ચિત્રોની અંદર આપણને કઈ વાર્તા આપેલી છે
તે આપણે શીર્ષક સાથે લખવાની છે. તો અહીં આપણને ચિત્રો આપેલા છે. તો પહેલા ચિત્રમાં આપણને કછુआ और खरगोश, આપણને નીચે વાક્ય આપેલું છે કે कछुआ और खरगोश के बीच स्पर्धा हुई. बीजा चित्रनी अंदर છે खरगोश और कछुआ दौड़ते हुए दिखाई दे रहे हैं, जिसमें से खरगोश तेज दौड़ रहा. आगे तीसरा चित्र है खरगोश सो गया और कछुआ जीत गया. तो हम इस कहानी के बारे में चर्चा करेंगे कि इस कहानी का शीर्षक है घमंडी का सिर नीचा. एक जंगल था, उसमें एक खरगोश रहता था. उसे अपनी तेज चाल पर खूब घमंड था. उसी जंगल में तालाब के किनारे एक कछुआ रहता था. खरगोश उसकी धीमी चाल पर हंसता था. एक बार उसने कछुए को साथ दौड़ने की शर्त लगाई. दोनों के बीच दौड़ शुरू हुई. खरगोश ने कछुए को जल्दी ही पीछे छोड़ दिया. आगे जाकर उसने देखा कि कछुआ तो बहुत पीछे है. उसने सोचा क्यों न थोड़ा आराम कर लूं. वह एक पेड़ के नीचे सो गया. आराम करने बैठा और थोड़ी ही दूर में उसे झपकी आ गई और वह सो गया. कछुआ धीरे धीरे चलता रहा. वह खरगोश को सोया हुआ देखकर चुपचाप आगे की ओर निकल गया. खरगोश ने जागकर देखा कि कछुआ लक्ष्य पर पहुंच गया है. इस प्रकार कछुआ दौड़ में जीत गया और खरगोश हार गया. तो विद्यार्थी मित्रों, આપણે જે આ હિન્દી ભાષાની અંદર જે વાર્તા સમજ્યા તે તમે ગુજરાતી ભાષામાં તો તમને આવડતી જ હશે, બરાબર? કે એક સસલું હતું અને એ સસલું ખૂબ જ ઝડપથી દોડતું હતું. એક દિવસ તેના મિત્ર જે હોય છે, તેનો મિત્ર હોય છે કાચબો, તેની સાથે શરત લગાવે છે. કેમ? કારણ કે કાચબો ખૂબ જ ધીમી ગતિથી ચાલતો હોય છે અને સસલું ઝડપી ગતિથી દોડતું હોય છે. બંને વચ્ચે શરત લાગે છે કે જે જીતે તેને કંઈક ઇનામ મળશે, બરાબર? તો એ માટે બંને વચ્ચે દોડવાની સ્પર્ધા ચાલુ થાય છે. બંને જ્યારે દોડવાનું શરૂ કરે છે ત્યારે દોડતા દોડતા સસલું ખૂબ જ આગળ નીકળી જાય છે અને કાચબાભાઈ પાછળ રહી જાય છે. માટે સસલું આગળ જતા વિચારે છે કે લાવો ને હું થોડી વાર આરામ કરી લઉં. પણ જેવો એ ઝાડના ઠંડા છાયામાં તેની નીચે આરામ કરવા બેસે છે કે ઘસઘસાટ ઊંઘવા લાગે છે. અને સસલાભાઈ ધીમી ધીમી ગતિએ ચાલતા ચાલતા તેના લક્ષ્ય સુધી પહોંચી જાય છે અને તેઓ જીતી જાય છે. આમ અહીં આપણે જે આ વાર્તા શીખ્યા, બરાબર, એ આ ચિત્રને આધારે समझा. तो आगळ आपने અહીં આપેલું છે कि इस कहानी के आधार पर अपने साथियों से पूछने के लिए प्रश्न बनाकर लिखो. એટલે કે આપણે આ કહાનીના આધારે, આ વાર્તાના આધારે કેટલાક પ્રશ્નો આપણે અહીં આપેલા છે એ લખવાના છે, બરાબર? કે તો એ પ્રશ્નો આ પ્રમાણે છે कि पहलो प्रश्न है कि खरगोश को किस बात का घमंड था. तो विद्यार्थी मित्रों, खरगोश ने शेनो घमंड हतो कि ते पोते खूब ज झड़पथी दौड़तो हतो. पोतानी झड़पी चाल उपर तेने शुं हतुं? घमंड हतो. तो तेनो जवाब थाय कि खरगोश को अपनी तेज चाल पर खूब ज घमंड था. दूसरा प्रश्न है कछुआ कैसे चलता है? तो जवाब है कछुआ धीमी चाल
चलता है। कछुआ और खरगोश के बीच किस बात की स्पर्धा हुई? तो इसका जवाब है खरगोश और कछुए के बीच दौड़ने की शर्त हुई, स्पर्धा हुई। चौथा प्रश्न कि खरगोश ने कछुए से आगे जाकर क्या किया? तो जवाब है खरगोश ने कछुए से आगे जाकर एक पेड़ की छांव में आराम करने बैठा और उसे नींद आ गई। पांचवा प्रश्न है स्पर्धा में जीत किसकी हुई? तो किसकी जीत हुई थी स्पर्धा में? कछुए की जीत हुई थी। और आखिरी छठा प्रश्न है कि इस कहानी से क्या सीख मिलती है? तो इस कहानी से सीख मिलती है कि घमंड का परिणाम हमेशा बुरा ही होता है। तो આપણે આ પ્રમાણે ઘમંડી કા સર નીચા કહાની સમજ્યા। બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું આપણે આગળ પાઠ્યપુસ્તકમાં રહેલ સ્વાધ્યાય વિશે। तो आगे है स्वाध्याय। प्रश्न 1, प्रश्नों के उत्तर दीजिए। पहला, खरगोश के बिल कहाँ थे? तो कहाँ थे खरगोश के बिल? खरगोश के बिल सरोवर के किनारे गीली जमीन के अंदर थे। दूसरा, खरगोशों का सरदार क्या बोला? तो जवाब है खरगोशों का सरदार बोला, हम चांद के भांजे हैं। मामा रोज सरोवर में हमसे मिलने आते हैं। वे आपसे नाराज है। तीसरा प्रश्न है पूर्णमासी का चांद कैसा है? तो जवाब है पूर्णमासी का चांद गोल है। चौथा प्रश्न, तालाब में क्या दिखाई दे रहा है? तो जवाब है तालाब में चांद दिखाई दे रहा है। वह लहरों के साथ ऊपर नीचे हो रहा है। पांचवा प्रश्न, चंदा मामा से माफी कौन मांग रहा है? तो जवाब है हाथियों का सरदार चंदा मामा से माफी मांग रहा है। प्रश्न नंबर 2, मातृभाषा में अनुवाद कीजिए। तो અહીં આપણને જે આ 4 વાક્યો હિન્દીમાં આપેલા છે તેને આપણે ગુજરાતી ભાષાની અંદર તેનો અનુવાદ કરવાનો છે। બરાબર, તો આપણે જોઈએ પહેલું વાક્ય। सरोवर के किनारे गीली जमीन थी। तो उसका अनुवाद है सरोवरना किनारे भीनी जमीन हती। हम चांद के भांजे हैं। अमे चंद्रना भाणेज छिए। हाथियों के झुंड में कुछ शरारती हाथी थे। हाथियोना टोळामां કેટલાક તોફાની हाथी हता। खरगोशों के सरदार ने एक उपाय सोचा। तो ससलाओना आगेवाने एक उपाय विचार्यो। आखिरी प्रश्न है प्रश्न नंबर 3, संदर्भ पुस्तक पढ़कर पता करो और लिखो कि पूर्णमासी कब होती है और अमावस्या कब। तो अहीं पूर्णमासी यानी कि पूर्णिमा और अमावस्या यानी कि चंद्र जिस दिन आकाश में दिखाई नहीं दे रहा उस दिन को हम अमावस्या कह सकते हैं। तो वह किस दिन होती है, कब होती है, उसके बारे में चर्चा करते हैं। तो प्रत्येक भारतीय महीने के शुक्ल पक्ष के 15वें दिन पूर्णमासी और कृष्ण पक्ष के 15वें दिन अमावस्या होती है। એટલે કે પ્રત્યેક ભારતીય મહિનામાં, એટલે કે જે ગુજરાતી મહિના છે વિદ્યાર્થી મિત્રો, કયા કયા ગુજરાતી મહિના? વિક્રમ સંવંતના ગુજરાતી મહિના તો કયા કયા? કારતક, માગસર, પોષ, મહા, ફાગણ,
ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ જે વિક્રમ સંવંતના જે 12 મહિના છે એ 12 મહિનાની અંદર પહેલા 15 દિવસ જે શુક્લ પક્ષ એટલે કે આપણે સુદ કહીએ છીએ, બરાબર, એમાં એ સુદના જે 15 દિવસ હોય છે એમાંથી 15મા દિવસે શું હોય છે? પૂનમ એટલે કે પૂર્ણિમા, અને કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ, જેના 15મા દિવસે શું હોય છે? અમાસ હોય છે. चंद्र जब पृथ्वी की छाया में आ जाता है तब पृथ्वीवासियों को दिखाई नहीं देता, उस रात अमावस्या होती है. जबकि चंद्र पृथ्वी की छाया से बाहर निकलकर पूर्ण रूप से थाली जैसा गोल चमकता हुआ दिखाई देता है, उस रात पूर्णिमा होती है. એટલે કે ચંદ્ર જ્યારે પૃથ્વીની છાયામાં આવે છે ત્યારે એ આપણને પૃથ્વીવાસીઓને એટલે કે આપણને પૃથ્વી પર રહેનારા લોકોને દેખાઈ નથી દેતો. એ દિવસે શું હોય છે? અમાસ હોય છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની છાયાથી બહાર નીકળીને પૂર્ણ રૂપે ગોળ થાળી જેવો ચમકતો દેખાય છે તે દિવસે તે રાત્રે શું હોય છે? પૂનમ એટલે કે પૂર્ણિમા હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણે પાઠ 15 ખરગોશ ઓર હાથી જે કહાની છે તે વિશે આપણે અભ્યાસ કર્યો. બરાબર, તો સૌપ્રથમ આગળના વિડીયોની અંદર આપણે પાઠની સમજૂતી મેળવી અને આ બીજા વિડીયોની અંદર શબ્દાર્થ, અભ્યાસ અને સ્વાધ્યાય વિશેની સમજ મેળવી. તો આ બધું જ તમને PDF રૂપે મોકલવામાં આવશે, જે તમારે નોટબુકની અંદર સારા અને સ્વચ્છ અક્ષરે લખવાનું રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.